વચનામૃત ગઢડા પ્રથમનું ચોથું. ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યાનો નિષેધ. જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણ ગ્રહણ કરવા વિશે નારદ તથા તુંબરોનું દ્રષ્ટાંત. સંવત 1876ના માગસર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષ્યા તો રહે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી ને તુંબરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મી નારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મી નારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષ્યા આવી છે, હું તુંબરુના જેવી ગાન વિદ્યા શીખું ને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા ને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું છે, તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હવા. તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા ને ભગવાન આગળ ગાયા, તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુંબરુ પાસે ગાન વિદ્યા શીખ્યા ને રૂકમિણી આદિક અષ્ટપટરાણીઓ પાસે શીખ્યા ને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હવા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા ને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષ્યા મેલી. માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા ને પોતાના અવગુણને ત્યાગ કરવા ને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું ચોથું. ગઢડા પ્રથમના ચોથા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપા વાક્ય 1 છે, જેમાં બાબત 1માં નિર્માની થઈને ગુણવાન પાસેથી તેના ગુણ શીખવા, પણ તેનો દ્રોહ થાય તેવી ઈર્ષા ન કરવી એમ કહ્યું છે. પ્રશ્ન 1. તુંબરુ પાસેથી ગાન વિદ્યા શીખ્યા પછી પટરાણીઓ પાસેથી શું શીખ્યા હશે? ઉત્તર 1. વખાણાવાની ઈચ્છાનો ત્યાગ કરીને નિર્માની થઈને પ્રસન્નતાને અર્થે ગાશો તો ભગવાન રાજી થશે એ યુક્તિ શીખ્યા. ઇતિ ગઢડા પ્રથમના ચોથા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.